આજે ફટાફટ રેડી થઈને અમે આવી ગયેલા હતા કોલેજ, કારણ કે આજે આપણું છેલ્લું પેપર છે. એટલે ફટાફટ અમે આવી ગયેલા હતા ક્લાસમાં આવીને ફટાફટ વાંચીને અમે નીકળી ગયેલા હતા એક્ઝામ આપવા માટે. એક્ઝામ આપીને અમે આવી ગયેલા હતા બહાર આવીને પછી અમારા ઘણા બધા નાટક ચાલુ થઈ ગયેલા હતા. ઘણી બધી મસ્તી મજાક કરીને પછી આપણા મોડલ લોકો આ બાજુ ફોટા પડવા આવી ગયેલા હતા. તુષારભાઈ જવાનું નહીં જાય. આપણા તુષારભાઈ ફટાફટ ના કરી એટલે અમે ફટાફટ આવી ગયેલા હતા બસમાં. અને આજે તો બસ બી ખાલી હતી. આજે તો ઘણી બધી સીટો ખાલી હતી એટલે આપણા આશિકભાઈ તો મસ્ત મજાને ઊંઘેલા હતા અને તેની મજા લેતા હતા આપણા અભિભાઈ. ફટાફટ ઘરે પહોંચીને પાછા અમે નીકળી આવેલા હતા નાના પોંડા જવા માટે. નાના પોંડા પહોંચીને ફટાફટ બેંકમાં જઈને ફટાફટ એકાઉન્ટ ખાલી કરીને અમે પહોંચી ગયેલા હતા શોરૂમમાં. અહીંયા આવીને જોયું તો બધી ગાડી એવી જ હતી. એવી ગાડી તો આપણે ચલાવતા નહીં આવડે એટલે આપણે ફટાફટ આવી ગયેલા હતા આપણો જૂનો ફોન બનાવવા માટે. ફટાફટ મોબાઈલ બનાવીને પછી આપણે નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. પણ સાંજેનો મસ્ત મજાનો વ્યૂ જોઈને અમે રોકાઈ ગયેલા હતા. આડા તેડા ફોટા પાડીને પછી અમે નીકળી ગયેલા હતા પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. અને વિડીયો ગમ્યો હોય તો ફોલો કરજો. થેન્ક યુ.